પોતાના હક માટે, દેશના ભવિષ્ય માટે આ લડાઈને મજબૂત કરવા માટે માત્ર ને માત્ર સત્તાધીશોને સવાલ કરવા માટે ત્યાં ભેગા થયા હતા. એમની સાથે વર્તન દિલ્હી પોલીસનું કેવું હતું? આ દીકરીઓને આતંકવાદીઓની જેમ કહેવાય ને લાઠી ચાર્જ કરવામાં આવ્યો, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવવામાં આવી, કપડા ફાડી નાખવામાં આવ્યા, દીકરીઓને છાતીમાં મારવામાં આવ્યું, વાહામાં મારવામાં આવ્યું, પેટમાં મારવામાં આવ્યું, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવી. સ્ત્રી સશક્ત કરીને તમને સત્તાને સવાલ પૂછશે તો તમે તો સાંભળી નથી શકતા. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે દેશની અંદર સ્ત્રીઓનું અપમાન થયું છે ત્યારે સ્ત્રીઓને અપમાન કરવા વાળાને મિટ્ટીમાં એટલે કે માટીની અંદર મેળવી દીધા છે. સત્તાનો અહંકાર અને ઘમંડ એટલો સારો નથી. સત્તાનો અહંકાર રાજા રાવણનો પણ નહોતો રહ્યો. તો તમે તો એક તુચ્છ અને ભ્રષ્ટાચારી માણસો છો. શિક્ષણ મંત્રી રાજીનામું આપે, એમનાથી વ્યવસ્થા સચવાતી નથી, એમનાથી પેપર ફૂટે છે, એ વ્યવસ્થા સારી થતી નથી. અને જો એ વ્યવસ્થા સાચવી નથી શકતા અથવા તો પેપર ફૂટતા બંધ નથી કરી શકતા તો એમની ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર જ નથી. અને મહિલા ઉપર જે લાઠીચાર્જ કર્યો છે એનો જવાબ આવનારા સમયમાં ભારત દેશના લોકો દેશે. પણ હજી એકવાર કહું છું કે સત્તાનો ઘમંડ એટલો સારો નથી. સત્તા આજે છે અને કાલે નહીં. જંતર મંતર એટલે કે દિલ્હીના જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ થઈ રહ્યું છે તેમાં મહિલાઓ સાથે, દીકરીઓ સાથે, બહેનો સાથે, યુવતીઓ સાથે શું થઈ રહ્યું છે? તો તેમના કપડાં ફાડવામાં આવી રહ્યા છે, તેમના છાતી ઉપર હાથ મારવામાં આવી રહ્યા છે, તેમની સાથે અભદ્ર અશ્લીલ વ્યવહાર કરવામાં આવી રહ્યા છે. સુરક્ષાના નામે અને કાયદો અને વ્યવસ્થાના નામે બેટી બચાવો બેટી પઢાઓના જે નારાઓ હતા તેનું ઉલ્લંઘન ત્યાં થઈ રહ્યું છે. આ વાત કહી છે પાયલ સાકરિયાએ. પાયલ સાકરિયા આમ આદમી પાર્ટીના નેતા છે, મહિલા ગુજરાત આમ આદમી પાર્ટી એના મહિલા વિંગના પ્રમુખ છે અને તેઓ જંતર મંતર ઉપર પ્રોટેસ્ટમાં જોડાયા હતા. જે રીતે ત્યાં પોલીસે બર્બરતા દાખવી છે તેને વખોડી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ સાથે, દીકરીઓ સાથે, બહેનો સાથે, યુવતીઓ સાથે, આ તમામ સાથે જે ઘટનાઓ થઈ છે તેને વખોડી રહ્યા છે. અને ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામને તેઓ કટાક્ષમાં કહી રહ્યા છે, સીધી રીતે પ્રહાર કરી રહ્યા છે, દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાયલ સાકરિયા શું કહી રહ્યા છે. બેટી બચાવોના નારા, બેટી પઢાઓના નારા, સ્ત્રી સશક્તિકરણની વાત માત્ર ચૂંટણી પ્રચારમાં. ગઈકાલે જે જંતર મંતર ખાતે દિલ્હીમાં જે મહિલાઓ, જે બહેનો, દીકરીઓ પોતાના હક માટે, દેશના ભવિષ્ય માટે આ લડાઈને મજબૂત કરવા માટે માત્ર ને માત્ર સત્તાધીશોને સવાલ કરવા માટે ત્યાં ભેગા થયા હતા. એમની સાથે વર્તન દિલ્હી પોલીસનું કેવું હતું? આ દીકરીઓને આતંકવાદીઓની જેમ કહેવાય ને લાઠી ચાર્જ કરવામાં આવ્યો, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવવામાં આવી, કપડા ફાડી નાખવામાં આવ્યા, દીકરીઓને છાતીમાં મારવામાં આવ્યું, વાહામાં મારવામાં આવ્યું, પેટમાં મારવામાં આવ્યું, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવી. સ્ત્રી સશક્ત કરીને તમને સત્તાને સવાલ પૂછશે તો તમે તો સાંભળી નથી શકતા. બેટી બચાવો કોનાથી? હેવાનોથી તો તમે બચાવી નથી શકતા, પણ આજે જે સુરક્ષા માટે જે છે એ લોકોએ જ લાઠીઓ વરસાવી. ક્યાં જશે દેશની દીકરીઓ? ઇતિહાસ સાક્ષી છે, જ્યારે દેશની અંદર સ્ત્રીઓનું અપમાન થયું છે ત્યારે સ્ત્રીઓને અપમાન કરવા વાળાને મિટ્ટીમાં એટલે કે માટીની અંદર મેળવી દીધા છે. એ આપણો ઇતિહાસ છે. હંમેશા યુદ્ધ પણ એટલા માટે થયા હતા અને સત્તા પરિવર્તન પણ એટલા માટે થઈ છે. સત્તાનો અહંકાર અને ઘમંડ એટલો સારો નથી. સત્તાનો અહંકાર રાજા રાવણનો પણ નહોતો રહ્યો. તો તમે તો એક તુચ્છ અને ભ્રષ્ટાચારી માણસો છો. સત્તા આજે છે અને કાલે નથી. એટલે બસ એટલી જ વિનંતી છે કે થોડાક ઓછા પાપ કરો, સ્ત્રીઓને સન્માન આપો. સન્માન ના આપી શકો તો કાંઈ નહીં, પણ તમારો સત્તાનો દુરુપયોગ કરીને આવી રીતના સ્ત્રીઓની હાલત ના કરો. તમામ દેશના યુવાનો, છાત્ર અને મહિલાઓની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. એમનાથી વ્યવસ્થા સચવાતી નથી, એમનાથી પેપર ફૂટે છે, એ વ્યવસ્થા સારી થતી નથી. અને જો એ વ્યવસ્થા સાચવી નથી શકતા અથવા તો પેપર ફૂટતા બંધ નથી કરી શકતા તો એમની ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર જ નથી. અને એ અધિકાર સામાન્ય વ્યક્તિ આપે છે તો સામાન્ય વ્યક્તિ લઈ પણ શકે છે. સવાલ પૂછવો એ ભારત દેશના નાગરિકોનો હક છે અને સવાલનો જવાબ આપવો એ સત્તામાં બેઠેલા તમામ સત્તાધીશોની જવાબદારી છે. જો તમે જવાબદારી નિભાવી નથી શકતા તો તમે દેશના જે બાળકો, યુવાનો અને મહિલાઓ ઉપર જે લાઠીચાર્જ કર્યો છે એનો જવાબ
આવનારા સમયમાં ભારત દેશના લોકો દેશે. પણ હજી એકવાર કહું છું કે સત્તાનો ઘમંડ એટલો સારો નથી. સત્તા આજે છે અને કાલે નહીં હોય. પણ કમસે કમ સ્ત્રીઓનું અપમાન ના કરો, સન્માન કરો અને જે જવાબ દેવાની જે જવાબદારી છે એ નિભાવો, જેથી તમારા લાઠી વરસાવી નહીં પડે, ટીયર ગેસ નહીં છોડવો પડે અને જે વિદ્યાર્થીઓની જે ગઈકાલે હાલત કરી છે, ઇતિહાસ તમે ફરી વખત દોહરાયો છે, બીજી વખત તમે ઇતિહાસ કર્યો છે કે જે પહેલાના સમયમાં જે થતું હતું એ ફરીવાર એ થઈ રહ્યું છે. એક સમય લોકશાહીને લાવવા માટેનો લડત હતી અને આજે લોકશાહી બચાવવા માટેની લડત છે. એટલે આટલો બધો સત્તાનો ઘમંડ સારો નથી. મહિલા સન્માનની વાત માત્ર ચૂંટણી પ્રચારમાં નહીં પરંતુ ખરા અર્થમાં શીખો. બસ આટલી જ વાત સાથે જય હિન્દ. જે રીતે જંતર મંતર પર તમામ ઘટનાક્રમ થયું છે, પુરુષો સાથે, યુવાઓ સાથે જે થઈ રહ્યું છે, ખાસ કરીને મહિલાઓ સાથે જે થઈ રહ્યું છે, તેને લઈને દેશમાં રોષ છે. ત્યારે ગુજરાતના અમારા દર્શકો શું વિચારે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે. તે સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તેઓ લાઈક કરે, શેર કરે અને ફોલો કરે. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.